યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. પરિવાર ભાવના હોય તો જીવનનો પ્રવાહ તેના આંતરિક બળથી પ્રગતિ અને વિકાસની દિશામાં સાતત્ય સાથે વહેતો રહે છે. અને પરિવાર તો જ ટકી શકે જો તેમાં એકતા હોય, એકમેક પ્રત્યે લાગણી હોય. એકતા અને આત્મીયતા ઊભી કરવા અને તેને અડગ બનાવવા શ્રદ્ધા ઊર્જાનું કામ કરે છે. જેમ પરિવાર માટે તેની ધરોહર સમાન માતા વંદનીય છે, તે રીતે આપણી પરંપરા અનુસાર સમાજ માટે કુળદેવી પૂજનીય છે, આસ્થાનું કેન્દ્ર છે. લેઉવા પટેલ સમાજે પોતાના આત્મગૌરવના પ્રતીક સમા શ્રી ખોડલધામની સ્થાપનાના સંકલ્પ દ્વારા વ્યક્ત કરેલ શ્રદ્ધા ફળી રહી છે. ગુજરાતની ઓળખનું એક નવું પ્રતીક બનવા જઈ રહેલ શ્રી ખોડલધામ સામાજિક એકતાની જ્યોત જગાવી સમાજના સર્વાંગી વિકાસનું ધ્યેય પાર પાડવાની નેમ ધરાવે છે. જેને સાચા અર્થમાં આધુનિક ભારતના શિલ્પી કહી શકાય તેવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા લેઉવા પટેલ સમાજને સંગઠિત બનવા માટે પ્રેરણારૂપ બની રહી છે. વિભાજિત ભારતને સંગઠિત કરનાર આ મહાપુરુષ એક સામાન્ય ખેડૂત કુટુંબમાં જન્મ્યા હતા, પરંતુ તેઓએ ભારતના સમગ્ર ખેડૂત વર્ગને સંગઠિત કરી તેને ભારતની સ્વતંત્રતાની ચળવળમાં જોડવાનું મહાકાર્ય પણ કર્યું હતું. આજે સરદાર પટેલના વારસો અને ધરતીના ખમીરવંતા સપૂતો અડીખમ બનીને સમાજના નવઘડતરનો પડકાર ઝીલવા કટિબદ્ધ બન્યા છે. ભોજલરામ બાપા જેવા સંત પુરુષોની જીવંત શ્રદ્ધાનું બળ હૈયે ધરીને લેઉવા પટેલ સમાજ એક આદર્શ સમાજ તરીકે ઉભરી રહ્યો છે. અંગ્રેજોએ પણ જેમની સાદાઈ, નિષ્ઠા, કર્તવ્ય પ્રેમ અને વિવેકપૂર્ણ જીવનની ભરપૂર પ્રશંસા કરી, તેવો આ સમાજ વ્યાવસાયિક નેતૃત્વ, પ્રામાણિકતા, કોઠાસૂઝ, સાહસ, ધૈર્ય, પરિશ્રમ, ઉદારતા જેવા ઉમદા ગુણો ધરાવે છે. સક્રિયતાના દરેક ક્ષેત્રે આ સમાજ વિકાસની હરોળમાં સદા અગ્રેસર રહ્યો છે. આ સમાજ પર જગતજનની માં ખોડિયારની કૃપાવર્ષા થતી રહી છે. સંગઠિત, સુશિક્ષિત, પ્રગતિશીલ તથા વૈજ્ઞાનિક અભિગમને વરેલા સમાજની રચના માટે મંચ પૂરો પાડવા નિર્મિત થઈ રહેલા શ્રી ખોડલધામની સ્થાપનાનો હેતુ ભક્તિ દ્વારા એકતાની શક્તિ વડે સમાજનો ઉત્કર્ષ કરવા તથા તીર્થધામ અને પર્યટન સ્થળના નિર્માણ દ્વારા સમાજની વિશ્વમાં ઓળખ ઊભી કરવાનો છે. આધ્યાત્મિક, સામાજિક, શૈક્ષણિક, વૈજ્ઞાનિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી શ્રી ખોડલધામ સંકુલ ધમધમશે. જ્યાં શિક્ષણનું આધુનિકરણ, રમતગમત, રાષ્ટ્રસેવા, વ્યક્તિત્વ વિકાસ જેવા વર્કશોપ્સનું આયોજન તેમજ પુસ્તકાલયની વ્યવસ્થા ઊભી કરાશે. કુટેવો, વ્યસનોથી દૂર રહેવા યોગ્ય દિશા પૂરી પાડવામાં આવશે. ઉમદા સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન, સેમિનાર, સલાહ કેન્દ્રો તથા ઉત્તમ સારવાર માટે હોસ્પિટલ ઊભી કરાશે. સંગીત, નૃત્ય, ચિત્ર, શિલ્પ, ગાયન, નાટક, અભિનય, સુશોભન, લેખન જેવી કળાઓને પ્રોત્સાહન આપવા માટે ભવનો નિર્મિત કરાશે. તેમજ સમાજની મહિલાઓના સશક્તિકરણ માટે ખાસ પ્રયત્નો થશે. વ્યવસાયને લગતું માર્ગદર્શન, તાલીમ અને યોગ્ય સહાય પૂરી પાડવામાં આવશે. દેશ વિદેશમાં વસતા લેઉવા પટેલ સમાજનું યોગ્ય રીતે સંકલન કરીને શ્રી ખોડલધામ જીવંત હેતુઓ પાર પાડનાર કેન્દ્ર તરીકે સમાજ માટે દીવાદાંડી રૂપ બની રહેશે. પોતાની મંઝિલ તરફનું પ્રથમ મક્કમ કદમ માંડતા 100 એકરના વિશાળ વિસ્તારમાં નિર્મિત થનાર લેઉવા પટેલ સમાજના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ શ્રી ખોડલધામ મંદિર તથા સંકુલના શિલાન્યાસનો ભવ્ય કાર્યક્રમ તારીખ 21/1/2011ના રોજ સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 પર જેતપુર તાલુકામાં કાગવડ ખાતે યોજાયો. જેમાં સમાજે વિશાળ સંખ્યામાં હાજરી આપી ઉદારતાપૂર્વક દાનનો પ્રવાહ આ મહાકાર્ય માટે વહેવડાવ્યો. સમાજના યુવા સ્વપ્નદ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલનું સમાજને એક સૂત્રતામાં બાંધી સર્વાંગી ઉત્કર્ષ કરવાનું આહ્વાન માં ખોડલની ભક્તિના માધ્યમથી સમાજે સ્વીકારી લીધું છે.
માડી માંગે છે કંકુ ચોખા અને સાથીઓ જેવા વિશિષ્ટ કાર્યક્રમો વડે સમાજના હજારો લાખો ઘરોમાંથી માં ખોડલ પ્રત્યે આસ્થાનો પ્રચંડ પ્રવાહ વહેતો થઈ દિવ્ય ઊર્જા પ્રસરાવી રહ્યો છે. ત્યારબાદ કચ્છ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થળોએ યોજાયેલા મહાસંમેલનોમાં લાખોની સંખ્યામાં હાજરી આપી સમાજે સંગઠિત થવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી વિકાસની રાહ પર અગ્રેસર બનવા એકતાનો શંખ ફૂંક્યો છે. સોમનાથ દાદાના ચરણોમાં તથા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે શિલાપૂજન થયા બાદ તારીખ 21/1/2012ના શુભ દિને શાસ્ત્રોક્ત વિધિ અને દિવ્ય મંત્રોના ઉચ્ચારણ સાથે શિલાપૂજન વિધિના પ્રસંગે યોજાયેલા મહાયજ્ઞમાં 24,435 દંપતીઓએ ભાગ લઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી સમગ્ર વિશ્વને એકતાનો સંદેશ આપ્યો છે. આ કાર્યક્રમમાં 25 લાખથી વધુ લોકોએ હાજરી આપી તેમની અતૂટ શ્રદ્ધા દ્વારા આ પ્રસિદ્ધ ઉક્તિ સાર્થક કરી હતી કે સામાન્ય પ્રજા ઇતિહાસ વાંચે છે, જ્યારે મહાન પ્રજા સ્વયં ગૌરવશાળી ઇતિહાસ રચે છે. મંદિર અને સામાજિક ટ્રસ્ટના ઇતિહાસમાં જવલ્લેજ બનતી ઘટના સમા શ્રી ખોડલધામ ટ્રસ્ટના પારદર્શક વહીવટની યશકલગીમાં આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું ISO 9001:2008નું પ્રમાણપત્ર એક પણ સુધારો સૂચવાયા વગર પ્રાપ્ત કરીને સ્વર્ણ પીંછું ઉમેરાયું છે. દર વર્ષે નવરાત્રિ ઉત્સવનું ભવ્ય આયોજન શ્રી ખોડલધામના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રથમ નોરતે પદયાત્રા, મહાઆરતી તથા મા ખોડલની જોડીના વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં સમાજ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યો છે. શ્રી ખોડલધામ મંદિર તથા સંકુલનું નિર્માણ આંતરરાષ્ટ્રીય તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ પરંપરાગત ભવ્ય સ્થાપત્ય શૈલીનો ઉપયોગ કરીને હકારાત્મક ઊર્જા નિર્મિત કરવા માટે વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સ્થળની આસપાસનો નયનરમ્ય નજારો જોનારના અંતરમાંથી અઢળક ઉદ્ગારો ઊભા કરી દેશે. મંદિરનું સત તેમાં સ્થાપિત દેવી દેવતાઓ થકી છે. માં ખોડલ સહિત સમાજની 14 કુળદેવીઓનું મૂર્તિઓનું સ્થાપન તેમજ રામ દરબાર, શિવ મંદિર, શ્રીનાથજી તથા રાધાકૃષ્ણના મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવશે. માં ખોડલના અનંતકાલીન મંદિરના નિર્માણમાં ફરતે ઘુમ્મટ સહિત 600 મૂર્તિઓ કોતરેલી હશે. 138 ફૂટની ઊંચાઈ ધરાવતા મંદિર પર 20 ફૂટનો ધ્વજદંડ રહેશે. મંદિર ફરતે વોટર રિંગ બનાવાશે. આ વિરાટ મંદિરમાં બંસી પહાડપુરના ગુલાબી પથ્થરોથી બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પથ્થરો પર કોતરણી કામ અને નકશીકામ માટે રાજસ્થાન અને ગુજરાતમાં કામ થઈ રહ્યું છે. 112 પિલરો તથા 52 બીમ ધરાવતા આ મંદિરના ભૂકંપ પ્રૂફ બાંધકામમાં લોખંડને બદલે તાંબાની પવિત્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પગથિયાની આજુબાજુ જગતી પર લેઉવા પટેલ સમાજનો ઇતિહાસ કોતરીને મુકાશે. તદુપરાંત પ્રાર્થના હોલ, 52 શક્તિપીઠોની પ્રતિકૃતિ, તેનો ઇતિહાસ તથા સમાજની એકતાના પ્રતીક રૂપે અખંડ ખોડલ જ્યોત પ્રજ્વલિત રહેશે. લેઉવા પટેલ સમાજનો ઇતિહાસ વર્ણવતા અને તેની પ્રગતિ અને ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા ચિત્રો, શિલ્પ, અર્વાચીન ચીજો, હસ્તપ્રતો સાથેના ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શનમાં સમાજમાં થઈ ગયેલા મહાપુરુષો, સંતો, ભક્તો, કવિઓ, નેતાઓનો ઇતિહાસ પણ હશે. સ્કૂલ, સ્પોર્ટ સંકુલ, થિયેટર, ઓડિટોરિયમ, પ્રયોગશાળાઓ, મોડલ ગ્રામ, કોન્ફરન્સ હોલ, લાઇટિંગ, લેન્ડસ્કેપિંગ, ફુવારા, બગીચો, રાઇડ્સ, ફૂડ કોર્ટ, અમ્યુઝમેન્ટ પાર્ક વગેરે નિર્મિત કરાશે. તેમજ વૃદ્ધજનો તથા શારીરિક ક્ષતિ ધરાવનાર માટે ખાસ રસ્તાઓ, વ્હીલચેર તથા લિફ્ટની વ્યવસ્થા કરાશે. ખેતી વિષયક માહિતી, માર્ગદર્શન અને સહાય પૂરા પાડવા માટે કૃષિ માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. કૃષિ સંશોધન કેન્દ્ર તથા માં ખોડલ કૃષિ યુનિવર્સિટીનું તબક્કાવાર નિર્માણ થશે. તેમજ સમયાંતરે કૃષિ મેળાઓ તથા કૃષિ સેમિનારોનું પણ આયોજન કરવામાં આવશે.
લેઉવા પટેલ સમાજની યશકલગી સમા શ્રી ખોડલધામના નિર્માણના મહાકાર્ય માટે નિષ્ઠા અને શ્રદ્ધાનો પડકાર ઝીલી લેવા સમાજ થનગની રહ્યો છે. માતાની હાકલ પડી છે ત્યારે હાથમાં હાથ અને ખભાથી ખભો મિલાવી સહિયારા વિકાસ માટેના રૂડા અવસરને દેશ વિદેશના ખૂણે ખૂણે વસેલા સમાજનો દરેક સભ્ય પોતાના તન મન ધનથી વધાવી હર સંભવ યોગદાન આપી રહ્યો છે. લેઉવા પટેલ સમાજના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનાર આ મહાઅભિયાનની વિશ્વ નોંધ લઈ રહ્યું છે. લેઉવા પટેલ સમાજનો નારો છે, જય શ્રી ખોડલધામ. જ્યાં ફેલાશે આત્મીયતાનો ઉજાસ, પવિત્રતાનો પ્રકાશ, અધ્યાત્મથી વ્યક્તિ વિકાસ અને સંગઠનથી સમાજ વિકાસ. તો ચાલો બનાવીએ આત્મીયતાનું મજબૂત બંધન, ઝીલી લઈએ પડકારો, જગ કરશે વંદન.